હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે. આજે તો દિત્યાબેનને રજા છે એટલે એ સૂતી છે અને એને સુવા જ દેવી છે. જ્યાં સુધી સૂતી ગઈ ત્યાં સુધી ને હું આવી ગઈ છું રસોડામાં અને આપણે કરી દીધું છે મિશન સ્ટાર્ટ. અહીંયા જો મૂળા અને ગાજરનો સંભારો વઘાર્યો છે અને એક બાજુ ગેસ ખાલી હતો તો શાક વઘારવા જતી હતી ને ત્યાં જ જો આપણો બાટલો થઈ ગયો છે પૂરો. એટલે સવારમાં ગેસનો બાટલો ગયો છે તો ફટાફટ પાછો આપણો બાટલો તો છે જ એક્સ્ટ્રા, તો એ બદલાવી નાખીએ અને પછી રસોઈ સ્ટાર્ટ કરીએ. અને જો આપણે 29/11 આ બાટલો ફિટ કર્યો હતો. હવે આ કેટલા મહિના ચાલ્યો નહીં મને નીચે કોમેન્ટ કરીને કહેજો. હું જ્યારે પણ બાટલો લગાવીએ ને ત્યારે આવી રીતે તારીખનું પત્તું છે ને એ ચોંટાડી દઉં એટલે આપણને ખબર પડે કે આપણો બાટલો છે એ કેટલો ટાઈમ ચાલ્યો. હું આવું કરું છું અને તમે આવું કરો છો કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. ને આની નવી કંઈ ટ્રીક હોય તો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. ચાલો ફટાફટ આપણે બીજું સિલિન્ડર પડ્યું છે તો ફિટ કરી દઈએ અને પછી રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. ચાલો તો જો આપણે છે ને પાછો બાટલો સિલિન્ડર બદલાઈ નાખ્યું છે, એની જગ્યા ઉપર બીજું સિલિન્ડર ફિટ કરી દીધું છે અને એમાં આપણે પત્તું પણ લગાવી દીધું છે કેલેન્ડરનું. મારે બાંધવાનો છે લોટ અને અહીંયા જો સંભારો વઘાર નાખ્યો છે આપણે. બીજી બાજુ ખાલી છે ને લોટ બાંધીને પછી શાક વઘારું એટલે લોટ પાછો કૂણો થઈ જાય. ફટાફટ રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. અને આજે તો વાતાવરણ સારું છે, તડકોને એવું નીકળું છે. 2 દિવસ થયા તો વાદળા જ હતા એટલે સારું રહે તો સારું, બાકી વેફરની પ્રોબ્લેમ થશે. આપણે જોઈએ હવે શું થાય આજે. ચાલો તો રસોઈ બની ગઈ છે, વાસણ પણ સાફ થઈ ગયા. અને આપણે જો અહીંયા 2 દિવસ પહેલાં જે વેફર બનાવી હતી ને એને અહીંયા નીચે લઈ આવ્યા છીએ અને અહીંયા તડકે સૂકવી દીધી છે અને સુકાઈ પણ ગઈ છે. પંખે હતી ને તો સરસ સુકાઈ ગઈ છે. અવાજ આવવા માંડ્યો, ખખડવા માંડી છે એકદમ સરસ. તો આજનો દિવસ આપણે આને તડકે રાખીએ અને બપોર પછી છે ને આપણે આને તળશું એટલે ખબર પડે કે કેવી વેફર બની છે આપણી. અને સુકાતા તો જો સાવ થોડીક જ થઈ ગઈ છે. અને અહીંયા જો બરફ પડ્યો એટલે બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છે બે પપ્પા દીકરી. અત્યારે બેઠા બેઠા શું કરો? મોબાઈલ. દિત્યાના જ રજા છે એટલે મોબાઈલ જોવાનો. રજા હોય એટલે મોબાઈલ જ જોવાનો. રવિવાર મોબાઈલ જ જોવાનો આખો દિવસ? તો લેસન ક્યારે કરવાનું? લેસન કરવાનું જ નહીં? વાહ ભી વાહ. તો જો મોબાઈલ હાંજ સુધી જેમાં સ્વિચ ઓફ ન થાય ત્યાં સુધી મોબાઈલ જ જો. ચાલો જો. હાલો. खोटा नाटक क्या है दित्या, बताओ. यहाँ तुम्हारी एंट्री नहीं है, चोर घुस जाते हैं तुम्हारे. वो હોય જો અત્યારે છે ને દિત્યાબેન અત્યારે છે ને આર્મી વાળા બન્યા છે ને. અહીંયા આપણે ઝંડો પણ ફરકાવી દીધો છે મસ્ત મજાનો. કા દિત્યા? તમે લોકો પણ તોફાન ન કરતા બાકી હું. ચાલો તો જો અત્યારે છે ને બપોર પછીનો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા 4 વાગી ગયા છે. અને અહીંયા જો દિત્યાબેનને આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યું છે અગાસી ઉપર. કેટલો મસ્ત પવન આવે એટલે ફરકે છે દિત્યા રાષ્ટ્રધ્વજ. ક્યારેક ક્યારેક પવન આવે ને ત્યારે મસ્ત ફરકે છે. અને હવે દિત્યાને લાગી ગઈ છે ભૂખ. કા તો આપણે જે વેફર બનાવી હતી ને આજે જરા સુકાઈ ગઈ છે, ખખડવા માંડી છે એટલે હવે તો નહીં વાંધો આવે સુકાઈ ગઈ એટલે. તો હવે આને છે ને આપણે તળી અને ટેસ્ટ કરવાની છે કે આપણી વેફર છે એ બરાબર બની છે કે બનાવવા લાયક છે કે નથી બનાવવા લાયક. હવે તેલ મૂકી અને થોડીક આપણે વેફર તળી લઈએ એટલે ખબર પડે કે સારી થઈ છે કે નથી સારી થઈ એમ. ચાલો તો જો આપણે બટેટાની વેફર તળવાની હતી ને તો મેં તળી લીધી છે. અને બટેકાની વેફર અત્યારે છે ને કોઈ દિવસ કરાય જ નહીં ને. અમારે તો જો વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું ને વેફર આખું બગડી જ ગઈ છે. જો તમે જોઈ શકો છો એકદમ રાતી વેફર થઈ છે. બાકી તો એકદમ છે ને વ્હાઈટ વેફર થવી જોઈએ, એની બદલે આખી વેફર બગડી ગઈ છે. તળાતા જો આવી થઈ જાય છે જે મને જરાય નથી ગમતી. વ્હાઈટ વેફર હોય તો મસ્ત લાગે, બાકી આ કાચી વેફર છે. આમ વેફર તો આમ સારી જ છે પણ તળાતા રાતી થઈ જાય છે એટલે બટેટા એકદમ ખરાબ હતા. એમ કહેતા હતા કે કોલ્ડ સ્ટોરેજના જૂના બટેટા છે પણ એવું મને નથી લાગતું કે જૂના બટેકા હોય કે ખબર નહીં હવે કેમાં વાંધો હોય. પણ વેફર તો આપણી બગડી જ છે એટલે હવે આપણે પાછી બનાવશું નહીં. દિત્યાબેન જો અહીંયા બેસી ગયા નાસ્તો કરવા. કેવી લાગી દીધી તને વેફર? મસ્ત છે ને, સ્વાદમાં મસ્ત છે. તળાતા તમને એમ લાગે કે બળી ગઈ છે પણ બળી નથી, કે ફટાફટ કાઢી લઉં છું ને તો એ રાતે થઈ જ જાય છે. પણ સ્વાદ એનો સારો છે ને. સ્વાદમાં આપણે ઓલી વેફર ખાતા હોય ને એવી જ છે પણ દેખાવ નથી સારો એનો. વાંધો નહીં, તોય આપણે તળીને ખાઈ જશું. પણ હવે નેક્સ્ટ ટાઈમ પાછી અત્યારે નહીં બનાવી. હવે
પછી જ્યારે એની સિઝન આવશે ને ત્યારે જ આપણે સારા બટેકાની વેફર બનાવશું. ચાલો તો અત્યારે છે ને સાંજના 6 જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે જો મેં સાડી પાછી પહેરી લીધી છે. અત્યારે કંઈ બહાર નથી જવાનું પણ એક કામ હતું વિડીયોનું એના માટે થઈને પહેરી દીધી તો એ કામ પૂરું થઈ ગયું છે વિડીયોનું. અને હવે બસ જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે રસોડા તરફ જઈને પહેલાં હું તમને એક વાત કહી દઉં કે મેં છે ને હમણાં એક વોચ ઓર્ડર કરી હતી ઓનલાઈન. તો મેં એની ફોટોમાં ને એમાં જોઈને તો મને બહુ મસ્ત લાગતી હતી, બહુ મસ્ત દેખાવ આવતું હતું. પણ ઘરે આવીને જોયું ને રૂબરૂમાં તો મને થોડીક મોટી લાગી, હેવી લાગી. એટલે આપણે જો તમને બતાવી દઉં કે એનું મોડલ કઈ ટાઈપનું છે. જો આ ટાઈપની વોચ છે. ના ના એમાં એવું છે વોચ બરોબર જ છે, પરફેક્ટ જ છે, ફાસ્ટ ટ્રેક નું છે બરોબર. ફાસ્ટ ટ્રેક પૈસા નથી આપ્યા પણ બ્રાન્ડેડ છે અને ક્વોલિટી વાળી પણ છે. પણ જલ્પાની ચોઈસ થોડીક અલગ છે એટલે એને ન ગમી બરોબર. બાકી મને તો બહુ ગમી. આ કોઈને મારે ગિફ્ટ આપવાનું થાય ને તો હું આ જ આપીશ પણ હવે તો મારે કોઈને ગિફ્ટ આપવાનું થતું નથી એટલે જો બતાવો પેલા નજીકથી બતાવો. જો આ ટાઈપની ઘડિયાળ છે પણ આને છે ને પહેરીએ ને તો બહુ મોટી લાગે છે. આનો બેલ્ટ જો તમે કેવો જાડો જાડો છે અને મેં આ પહેરીને એનો બેલ્ટ જો કેટલો પતલો છે. પહેરતા હોય ને એટલે તમને એવું લાગે. સમજાણું? બાકી આમ સારી છે લુક વાઇઝ પણ મને છે ને બહુ મોટી મોટી લાગે છે એટલે જેન્ટ્સ જેવું લાગે છે લેડીઝ વોચ પણ આમ જેન્ટ્સના કાંડામાં સારી લાગે ને એવડું મોટું મોડલ છે. ના ના મોડલ તો બરોબર છે. હવે આટલા જ મોડલ આવે આ મારું આ મોડલ માપે કહેવાય. આનાથી પણ આ મોડલ જો મોટું કેટલું છે જોજી. પણ હવેનો જમાનો જેવો આવ્યો એટલે થોડુંક મોટા મોડલ વાળી વોચ આવે છે હવે. આમ સારી છે વાંધોય નથી પણ મને થોડુંક ઓલું લાગે કેમ કે આનો બેલ્ટ મને બહુ જ જાડો લાગ્યો. જેન્ટ્સ ને હોય ને એવું મોટું મોટું પરફેક્ટ છે. મને તો કઈ વાંધો નથી લાગતો પણ તને ગમતું નથી એટલે તું તો એમને આ ઘડિયાળમાં તાર તો લગ્ન કાઢ નાખજે. આ જે ઓલા છે બીજી એક છે હળેલ એમાં પણ પહેરી લેજે. નહીં આપણે બીજી વોચ લઈ લેશું. આ વોચ નથી ગમતી નથી ગમતી એટલે પછી નો મજા આવે. હા કઈ વાંધો નહીં. પછી રિટર્ન કરવી હોય તો થઈ જાય ને? થઈ જશે. હા આજે જ આવી ને ઘડિયાળ. હા તો પછી રિટર્ન કરી દેજો. પછી બીજી હું ચોઈસ કરીને તમને કહીશ એ મંગાવી દેજો. ના પછી હું મંગાવી નહીં ભાઈ. કા પછી આમાં નામાં જ રહે તો થાય. આમાં અમારું કામ કઈ કરીએ. તારે ઘડિયાળ મગાવીએ પછી પાછા રિટર્ન કરીએ, મગાવીએ રિટર્ન કરીએ. ના એકવાર એવું થાય આ જો 2-3 મેં મંગાવી દીધી તો એમાં પાછી રિટર્ન કરવી પડી છે. હવે આ સાઈઝ ની તો નો જ મળે, બંધ થઈ ગયા આ બધી નાની સાઈઝ ની. ચાલો તો ઘડિયાળમાં 7 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ અને આજે છે ને આપણે જમવામાં આલુ પરોઠા બનાવવાના છે. એટલે અહીંયા જો મસ્ત આપણે બટેકાનો મસાલો વઘારી અને રેડી કરી દીધો છે. થોડુંક ગરમ છે, થોડીક વાર રહેશે એટલે ઠંડો થઈ જશે. અને અહીંયા લોટ પણ બાંધી લીધો છે આપણે મસ્ત અને બીજી બધી જમવાની તૈયારી થઈ ગઈ છે. હવે જો મસ્ત મસ્ત અહીંયા આલુ પરોઠા બનાવતી જઈશ. બધા લોકો બેસી જશે આગળ ગરમા ગરમ જમવા. અને દરરોજ શાકની માથાકૂટ હોય એટલે આલુ પરોઠા ને દહીં અથવા તો આલુ પરોઠા ને સોસ ને ખાઈ લેશે. આજે શાક નથી બનાવ્યું, આલુ પરોઠા છે એટલે. અને હમણાં તો રોજ બટેકાની વધારે આઈટમ થાય છે તો બીજા જે બધા બટેકા લઈ લીધા છે તો કંઈક ને કંઈક નવી નવી વાનગી બનાવીને ખાઈ લે. પછી તો હમણાં 2-4 દિવસમાં મેરેજની સિઝન ચાલુ થઈ જશે. પછી ઘરે કંઈ રસોઈ બનાવવાની છે નહીં. દિત્યાને 2 દિવસથી ઈચ્છા હતી આલુ પરોઠા ખાવાની તો આજે રજા હતી તો કાલેની ઈચ્છા પૂરી થઈ જાય, એના મનનું સમાધાન થઈ જાય અને એક નવી વાનગી બની જાય. તો ચાલો ફટાફટ હું બનાવવા માંડું અને પછી બધા જમી લઈએ. ચાલો તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાના આલુ પરોઠા બનતા જાય છે અને એક તો બની ગયું છે અને એક દિત્યાને આપી દીધું છે એને ઉતાવળ હતી એટલે. અને અહીંયા તો રેડી કરતી જાઉં છું, વણતી જાઉં છું ને ચોળવતી જાઉં છું. થોડોક આગવો થઈ જાય ને પછી બધાને બેસાડી દઈએ જમવા. હું છે ને આવી રીતે રોટલી બનાવી પછી એમાં મસાલો નાખી અને બીજી રોટલી ચોટાડી દઉં એવી રીતે બનાવું છું. અને ઘણા લોકો તો એમનેમ જ આવી રીતે ગોયણામાં જ મસાલો ભરીને કરતા હોય છે પણ મને આ વધારે ગમે છે કેમ કે આમાં વધારે મસાલો હોય ને તો મજા આવે આલુ પરોઠા ખાવાની. એમાં ઓછો મસાલો હોય, ઓછો મસાલો રહીએ. ઘણાને એ ફાવતું હોય, ઘણા ના ફાવતું હોય. હું આવી જ રીતે બનાવું છું, આમાં મજા આવે આલુ પરોઠા ખાવાની. તો ચાલો ફટાફટ આપણે બનાવવા માંડીએ અને બધાને બેસાડી દઈએ જમવા. ચાલો અમારા દિત્યાબેન એકવાર તો ફિનિશ કરી ગયા અને પાછું લેવા આવ્યા છે અને બહુ ભાવ્યું આલુ પરોઠું. મસ્ત બન્યા બેન, સરસ બન્યા. બોલાતું નથી એવા સરસ બન્યા છે. 2 દિવસથી આલુ પરોઠા કરતી હતી કા. હવે જો બેન મસાલાવાળું દહીં બનાવે છે એની જાતે જ. હા મસાલાવાળું દહીં બનાવી લીધું. હવે આગળ ફટાફટ ફિનિશ કરી જશે કા. ચાલો તો મસ્ત મજાના આલુ પરોઠા ખાઈ લીધા છે અને હવે બસ જો રૂમમાં આવીને થોડું ઘણું મારું કામ છે એ ફટાફટ પતાવી દો. અને દિત્યા તો આજે વહી ગઈ છે દાદા દાદી સાથે સુવા માટે. થોડાક દિવસ ત્યાં સૂતી પછી પાછી થોડાક દિવસ અહીંયા આવી ગઈ હતી અને હવે પાછી આજે ગઈ છે સુવા. આવે સુવે કે પાછી આવી જાય ખબર નહીં. તો આજે તો થાકી ગઈ એટલે કદાચ સૂઈ જ જશે. આખો દિવસ દોડધામ કરીને બપોરે આજે સૂતી પણ નહોતી. અને હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.